રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામમાં જમીન કૌભાંડનો મામલો. પૂર્વ તલાટી ધર્મેશ આપલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. હોદ્દાનો દુરુપયોગ કરીને જમીન વેચી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રતિ ચોરસ મીટર 1100 લેખે 70 લાખની જમીન વેચી નાખી. પોલીસે ધર્મેશ હાપલિયાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. ધર્મેશની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. હોદ્દાનો દુરુપયોગ કરી અને જમીન બારોબાર વેચી નાખી હોવાની અત્યારે આ ફરિયાદ નોંધાઈ છે. જમીન વેચવાનો આરોપ લાગ્યો છે. ગોંડલમાં પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા સામે ફરિયાદ નોંધાઈ છે કે ધર્મેશ હાપલિયાએ બારોબાર જમીન વેચી નાખેલી છે. રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામની આ ઘટના છે કે જ્યાં જમીન કૌભાંડના મામલે અપડેટ્સ મળ્યા છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. વધુ અપડેટ સાથે જયેશ ફોનલાઈન પર જોડાયેલા છે. જયેશ, 70 લાખની જમીન બારોબાર વેચી નાખી છે. પૂર્વ તલાટીની સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું છે વધુ અપડેટ્સ? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીન કૌભાંડનો મામલો જે છે તે સામે આવ્યો હતો. વર્તમાન તલાટી જે ભાવેશ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નભાઈ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટી જે છે ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને સરકારી જમીન છે તે બારોબાર વેચી નાખી હતી. પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયા જેવી જમીન છે તે વેચી નાખવામાં આવી હતી. ભારતીય દંડ સહિતની અલગ અલગ કલમો હેઠળ તાલુકા પોલીસમાં જે છે તે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે જે છે તે પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાની જે ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ છે તે સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી આભાર તમામ વિગતો માટે.